ધર્મ કેમ પ્રાપ્ત થવો, આર્થિક પ્રેમ પ્રાપ્ત થવું, કામના કેમ પૂર્ણ થવી અને અંતે મોક્ષ તરફ કેમ જવું, એ આ શ્લોક કહે છે. કપિલ ગીતાની અંદર માતા દેવહૂતિ પ્રશ્ન કરે છે પ્રભુરૂપી પુત્રને કે માણસ માતાના ગર્ભની અંદર જ્યારે એને પડવું પડે છે ત્યારે ભગવાનને શું આજીજીને પ્રાર્થના કરવી પડે છે? ખૂબ સરસ પ્રશ્ન છે. કપિલજી કહે છે, સાંભળો માતા, જ્યારે જ્યારે માણસને માતાના ગર્ભમાં પડવું પડે છે ને, આ એક દુઃખ છે. મેં તમે ઘણી બધી વાર જન્મ લીધો છે, ઘણી બધી વાર મૃત્યુ પામ્યા છીએ, ઘણી વાર માતાના ગર્ભની અંદર હું તમે સૂઈને આવ્યા છીએ. એટલે ભગવાન પ્રભુ પૂર્ણ પુરુષોત્તમને જીવ પ્રાર્થના મૂકે છે. 7મા 8મા મહિને માતાના ગર્ભની અંદર જીવ હોય, બાળક હોય, અને દુઃખની સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે મારે બહાર નીકળવું છે. માતા જે ખોરાક જમે છે એની અસર અંદર રહેલા બાળકને થાય છે. બાળક દુઃખી થાય છે. ત્યારે એને વિચાર આવે છે, હું પ્રભુને પ્રાર્થના કરું, મને આમાંથી મુક્તિ આપો. 9 મહિના માના પેટની અંદર રહી બાળક ભગવાનને આજીજી કરે છે, પ્રાર્થના કરે છે, પ્રભુ મને આમાંથી મુક્તિ અપાવો. આ કાલે મેં 3 વૈરાગ કીધા ને, એમાંનો આ ચોથો વૈરાગ છે. માતાની ગર્ભની અંદર મને તમને બધાને વૈરાગ લાગ્યો હતો, અને તો જ ભગવાને મોકલા છે. કેવડી કેવડી પ્રાર્થના કરી છે. ગરુડ પુરાણમાં તો આ પ્રાર્થનાના 5 અધ્યાય બતાવ્યા છે. માતાના ગર્ભની અંદર બાળકની શું પ્રાર્થના છે, જીવની શું પ્રાર્થના છે, અહીંયા ભાગવત પણ કહે છે. કપિલ ગીતાજીની અંદર બહુ આજીજી કરીએ છીએ. હું તમે ભગવાનને આ બધી પ્રાર્થના કરીને આવ્યા છે, ભગવાન તમારો જ દાસ બનીશ, તમારું જ ભજન કરીશ, તમને જ યાદ કરીશ, તમે જ મારા ભગવાન, તમારી સિવાય કોઈ કાંઈ નહીં. કારણ કે દુઃખમાંથી બહાર આવવું છે ને, તમારે સિવાય કોઈનું ભજન નહીં કરું, કોઈને યાદ નહીં કરું. માટે હે ભગવાન, મને એક વખત આ દુઃખની યાતનામાંથી દૂર કરાવો. બહુ બધી જ્યારે પ્રાર્થના પૂર્ણ થાય છે, માતૃ ગર્ભ અને બાળકનો સંબંધ જ્યાં પૂરો થાય છે, ત્યારે 9 મહિને ભગવાનની કૃપાથી, સાંભળજો, ઈશ્વર ઈચ્છા હોય તો જ જન્મ થઈ શકે છે. ભગવાનની ઈચ્છાથી અને તમારી અને મારી આ બધી પ્રાર્થનાથી ભગવાન આપણને બાળક સ્વરૂપે બહાર લાવે છે. કથા કહે છે, જીવ બહાર આવે ને, આવતાની સાથે જ અંદરનો વૈરાગ બધો જ ભૂલાઈ જાય છે. હું તમે ભૂલી ગયા છે. આ મારી માતા, આ મારા પિતા, આ મારા ભાઈ ભાડું, આ સંસાર, આ પરિવાર, આ બધું જોવામાં અને જોવામાં માણસ ભગવાનને ભૂલી જાય છે અને મોહમાયાના બંધનમાં ફસાઈ જાય છે. મોહ અને માયાના બંધનમાં જીવ ફસાઈ ગયો અને શુભાશુભ કર્મ કરવા લાગે છે. સુખદેવજી કહે છે, રાજન, માતા દેવહૂતિને આ કપિલ ગીતા સંભળાવી છેલ્લા અધ્યાયની અંદર મુક્તિ અપાવે છે. એમાં સંસાર રૂપી જે જ્ઞાન હતું અને જે જ્ઞાન દ્વારા જીવને મુક્તિ મળે, આ જ્ઞાન મેં તમને કપિલ ગીતાની અંદર સંભળાવ્યું. યોગા અભ્યાસે કરી તમે આસન પર સ્થિત થાવ. અજ્ઞાનની અને કથાના કારણે તમે જરૂર મોક્ષ પદને પામશો. કથા પૂર્ણ થતાની સાથે જ કપિલજીએ માતા સ્વરૂપ દેવહૂતિને નમસ્કાર કર્યા છે, પ્રાર્થના કરી છે. આકાશ માર્ગની અંદરથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. બધા પરમ આનંદમાં આવ્યા. માતા દેવહૂતિ પોતાની શરીરને સિદ્ધિ આપવાને માટે આ નદી કિનારે ત્યાં તેનો દેહ વિલીન થયો. આપણા ભારત શાસ્ત્રની અંદર જે આપણે સિદ્ધપુર ક્ષેત્રની અંદર
સરસ્વતી નદી જે આપણે જોઈએ છે, આ દેવહૂતિ માતા એ સરસ્વતી નદીનો અવતાર છે. ભાગવત કથા લખે છે. આને માતૃ ગયા પણ કહેવામાં આવે છે. જો કોઈ જીવ માતાનું શ્રાદ્ધ કરવા માંગતા હોય, માતાને મુક્તિ અપાવવા માંગતા હોય, તો સિદ્ધપુર પાટણ પાસે આવેલું છે, જેને માતૃ ગયા કીધું છે. આ જગ્યા પર જઈ અને જો માતાનું શ્રાદ્ધ કરવામાં આવે તો અવશ્ય જીવને મુક્તિ મળે છે. આ કપિલજીનો અવતાર થયો ત્યારનો આશીર્વાદ છે. આટલું કહી સુતજી અને સુખદેવજી મહારાજ આ ત્રીજા સ્કંદને અહીંયા પૂર્ણાહુતિ આપે છે. આવો ત્રીજા સ્કંદની આપણે જે કથાને સાંભળી, આ કથાનું જે પુણ્ય મળ્યું, આ ભાગવતજીના ચરણોમાં આપણે સમર્પિત કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરો ત્રીજા સ્કંદની કથા ભગવાનના ચરણોમાં અર્પણ. ચોથા સ્કંદમાં પ્રવેશ કરતા પહેલા કૃષ્ણ કહે છે મને કોને બોલાવ્યો, કોને બોલાવ્યો એને ક્યારે નયા. કૃષ્ણ કહે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો મને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોને બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે ધરીને મીરાબાઈએ રે બોલાવ્યો, ધરીને મીરાબાઈએ બોલાવ્યો. પ્રેમ રે ધરીને મીરાબાઈએ રે બોલાવ્યો, ધરીને મીરાબાઈએ બોલાવ્યો. ઝેરના કટોરા વાલો પીવા પધાર્યો, કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. બોલાવ્યો અને ક્યારે ન આવ્યો.
નરસિંહે બોલાવ્યો. પ્રેમ રે ધરીને મહેતા નરસિંહે બોલાવ્યો. એમાં ધરીને બેટા નરસિંહે બોલાવ્યો. એ હુંડી શિકારમાં મારો વાલો પધાર્યા. કોણે બોલાવ્યો મને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો. કોણે બોલાવ્યો એને ક્યારે ન એ આવ્યો. કૃષ્ણ રે કહે છે મને કોણે બોલાવ્યો. કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો. કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. એવા આવરે ભલે શોભેણ નગર બજાર. એ આવરે ભલે શોભેણ નગર બજાર. નગર બજાર ત્યાં મારું ધૂ તારા મુખે હોય સડી મેળલા મારું રે હજાર. આવરે ભલે શોભેણ નગર બજાર. એ આવરે ભલે શોભેણ નગર બજાર. શ્રી રાધે શ્રી રાધે. જય કંચન પ્રેમ રે ધરીને શબરીબાઈએ રે બોલાવ્યો. ધરીને શબરીબાઈએ બોલાવ્યો. પ્રેમ રે ધરીને શબરીબાઈએ રે બોલાવ્યો. એમાં ધરીને શબરીબાઈએ બોલાવ્યો. હેઠા બોરવાલો ખાવા પધાર્યો. કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો. કોણે બોલાવ્યો અને ક્યારે ન હે આવ્યો. કૃષ્ણ રે કહે છે મને કોણે બોલાવ્યો. કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો. કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. પ્રેમ રે ધરીને ભક્ત વિદુરે બોલાવ્યો. એમાં ધરીને ભક્ત વિદુરે બોલાવ્યો. હે ભાવ રે ધરીને ભક્ત વિદુરસિંહે બોલાવ્યો. ભાવરે ધરીને ભક્ત વિદુરે બોલાવ્યો. હે ભાજી ખાવા મારો વાલો પધાર્યો. કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો. કોણે બોલાવ્યો ક્યારે ન આવ્યો. હે કૃષ્ણ કહે મને કોણ
દ્વારિકાધીશ માંગુ વિષ આપે 30 મારો દ્વારિકાધીશ ઈ તો રંગીલો રાય રણ છોડશે એને ખજાને ક્યાં ખોટ છે એને ખજાને ક્યાં કાંઈ ખોટ છે એ માગું વિષય પેટી વિષય પેટીશ મારો દ્વારિકાધીશ એને ખજાને ક્યાં કઈ ખોટ છે એવો રંગીલો રાય રણ છોડ છે એવો રંગીલો રાય રણ છોડ છે આપે આપે સોના કેરીના ગરીના તમે છો રાજા તમારા પ્રતાપે હવને ખમારે બજા સોના કેરીના તમે છો રે રાજા તમારા પ્રતાપે હવને ખમારે મજા એ માગો વિષ આપે 30 માગો વિષ આપે 30 મારો દ્વારિકાધીશ ઈ તો રંગીલો રાય રણ છોડશે એને ખજાને ક્યાં કાંઈ ખોટ છે એને ખજાને ક્યાં કાંઈ ખોટ છે એને ખજાને ક્યાં કાંઈ ખોટ છે ત્રીજા સ્કંદની કથા પૂર્ણ થઈ. ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત કરી. શુકદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજન, હું તને આ ચતુર્થ સ્કંદની કથા કહું. કીધું ને મેં તમને પહેલા દિવસમાં કે ભાગવત કથા છે, એમાં લખ્યું છે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. સારા સારા વિદ્વાનોની પણ પરીક્ષા ભાગવત ગ્રંથની અંદર થાય છે. અમે કથા કહેતા કહેતા અટવાઈ જાય છે. જે તમને છે એ સત્ય કહેવાનું છે. હું તમારી જેમ માણસ છું, પણ ભણ્યા છે એટલે થોડુંક તમને આમાં જે કહી શકીએ છીએ, તમને પીરસી શકીએ છીએ. પણ કથા કહેતા કહેતા પણ અટવાઈ જઈએ છીએ. ભગવાનના અલગ અલગ લીલા ચરિત્રોની કથા આવે છે. 9મા સ્કંદની અંદર રામજીનું પ્રાગટ્ય થાય છે. અને મેં તમને કીધું એમ કથાના નિયમ પ્રમાણે ચોથા દિવસે જ રામ અને કૃષ્ણનું પ્રાગટ્ય થાય. પછી હું વિચારું કે 2 દી વેલા લઈ લઈ, 2 દી મોઢું લઈ લઈ, આમ ન થઈ શકે. ભાગવતની સાથે ચાલુ હોય તો ચોથા દિવસે રામ અને કૃષ્ણનું પ્રાગટ્ય થાય. રામજીને ચોથા દિવસે પ્રગટ કરવા માટે અહીંયાથી 1 થી લઈ અને 3 દિવસમાં 8 સ્કંદ વાંચવા પડે છે. કુલ 12 સ્કંદ છે. અને પછી પાછળની 4 દિવસની કથાની અંદર 3 સ્કંદ બચે છે અને એમાં કથા પૂર્ણ થાય છે. પણ 10મો સ્કંદ બહુ જ મોટો બતાવ્યો છે. ઘણા બધા ખૂબ અધ્યાયો છે, કારણ કે 10મો સ્કંદ છે એ આ ભાગવતનું હૃદય છે, એવું ભાગવતજી કહે છે. એ વિશાળ સ્કંદ છે. જે સ્કંદની કથા ગમે તેટલી ભગવાનની લીલા ચરિત્ર કહો એ પૂર્ણ થતી નથી. આવો મનુ મહારાજના આગળના દીકરા અને દીકરીના વંશની કથાને કહીએ. શુકદેવજી મહારાજ બોલવા લાગ્યા છે. હરિયો મનોસ્તુ શતરૂપાય
तिस्त्र कन्याश्च जग्निरे आकृति देवहूतिश्च प्रसूति रीतिविश्रुता प्रसूति श्रुतिविश्रुता। मनु महाराज मनोस्तु शतरूपायाम 30 कन्याश्च जग्निरे। મનુ મહારાજને જે 3 કન્યાઓ થઈ એના કોની સાથે વિવાહ થયા, કોની સાથે એને જે જીવન વિતાવ્યું, એનું શું, એના દીકરાઓએ શું કર્મ કર્યા, એ કથા ચોથા સ્કંદની અંદર કહે છે. 3 દીકરી છે, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતે વિશ્રુતા. મનુ મહારાજને 3 કન્યાઓનો જન્મ થયો છે. ભગવાન સ્વરૂપ એવા રુચિ ઋષિને આકૃતિ સાથે પરણાવી છે. આ બંને દ્વારા ભગવાન યજ્ઞ અવતાર પ્રગટ થયા છે. કરદમ અને દેવહૂતિ દ્વારા ભગવાન કપિલજી પ્રગટ થયા. ભગવાનને મનુ મહારાજને 3 દીકરી છે, આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ. દેવહૂતિની કથા આપણે 3જા સ્કંદમાં સાંભળી. દક્ષ પ્રજાપતિ એની સાથે પ્રસૂતિને 3જી દીકરીને પરણાવે છે. એના દ્વારા સર્વ જગત ઉત્પન્ન થયું છે. એટલે એને દક્ષને પ્રજાપતિ કીધું છે. સર્વ પ્રજાનો પતિ દક્ષ પ્રજાપતિ. વિદુર મૈત્રીને કહે છે કે બ્રહ્મદેવે અત્રિ અને અનસુયા બંનેના તપના પ્રતાપે પ્રજા ઉત્પન્ન કરવાને કહ્યું. આ સાંભળી 100 વર્ષ તપ કર્યું છે. ત્રિલોક્યના તપના તેજથી સર્વ દેવો બ્રહ્માજીના શરણે ગયા છે. પ્રાર્થના કરી અત્રિ અને અનસુયા દ્વારા તમે પ્રગટ થાઓ. ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3ના અંશ રૂપે, બ્રહ્માજીના અંશ રૂપે ચંદ્ર પ્રગટ થયા. ભગવાન શિવજીના અંશ રૂપે ઋષિ દુર્વાસા મુનિ પ્રગટ થયા. અને ભગવાન વિષ્ણુના અંત રૂપે અહીંયા ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા છે. અનસુયા માતાના બાળ પ્રભુ દત્તાત્રેય. આવો દત્તાત્રેયજીની સર્વ સાથે મળી આપણે સ્તુતિ પ્રાર્થના કરી. દત્તાત્રેય એ મને તમને એક એવો અવતાર સમજાવીને જાય છે કે ગુરુ કોને કરવો. દત્તાત્રેય મહારાજની આગળ કથાઓ છે, 24 ગુરુ બનાવ્યા, કૂતરાને પણ ગુરુ બનાવ્યો છે. તો અહીંયા 2 હાથ જોડી આપણે સૌ સાથે મળી દત્તાત્રેય મહારાજની એક શ્લોક વતી સ્તુતિ પ્રાર્થના કરી. માતા સુયાના બા માલાગમંડલુલસી કરનીચલામા ડમરો ત્રિશૂલવચલા કરમાં બિરાજે ऊचाद्विहस्त कमले शुभ शंख चक्र एवा नमो विधि हरि सस्वरूप दत्त. ભગવાન દત્તનું સ્વરૂપ સાક્ષાત દેવનો અવતાર ભગવાન દત્તાત્રેય અનસુયાના બાળ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. મને તમને આ જગતને એવું કહ્યું કે એવું જ નથી કે તમે કોઈ મનુષ્યને જ તમારો ગુરુ બનાવી શકો, કે તમે કોઈ દેવને જ તમારો ગુરુ બનાવી શકો. જેના પાસેથી તમારી પાસે નથી એ તમને મળ્યું એ તમારો ગુરુ છે. આટલું માનજો. જરૂર નથી કદાચ તમે 50 વર્ષના છો, તમારી પાસેથી કોઈ 25 વર્ષનો બાળક પણ તમને જ્ઞાન આપીને વયો જાય છે. આપે છે ને?
અને સત્ય હોય એટલે તમારે લેવું પડે છે. એને તમારો ગુરુ જાણવો. તમારી પાસે નથી અને તમને જે જ્ઞાન આપે છે એ તમારો ગુરુ છે. કૂતરા પાસેથી દત્તાત્રેય મહારાજે શું ગુરુકૃપા લીધું છે? નિંદ્રા લીધી. કૂતરા જેવી ઊંઘ કોઈ ન હોય. બાજુમાંથી હાલો તોય જાગી જાય ને. કાગડા છે એને પણ ગુરુ કીધું છે કાગડા જેવી ચેષ્ટા કોઈની ન હોય. એકાગ્રતા એ કાગડા જેવી કોઈની ન હોય. બગલાને પણ ગુરુ કીધું છે બગલા જેવું ધ્યાન કોઈથી ન થાય. તમે જોયો હશે ને ધ્યાનમાં બેઠેલો બગલો જોયો છે પાણીમાં? એના સ્વરૂપની અંદર એ માછલી પકડવા માટે બેઠો હોય છે, પણ એનું કાર્ય માછલી પકડવાનું છે એ કરે છે. આપણું કાર્ય ભગવાનને પકડવાનું છે. તો એના જેવી એકાગ્રતા, કાગતેષ્ટા બકત ધ્યાનમ, બગલા જેવું ધ્યાન રાખો, ભગવાન શું ન મળે? બગલા જેવા બગલાને એક ધ્યાને જોવાથી જો એક જ ગાય આમ ચાંચ જાય એટલે એમાં માછલી જ બહાર આવે. એ જો મળી જતી હોય તો આપણને શું કામ ન મળે? કાગતેષ્ટા બકત ધ્યાનમ શ્વાન નિંદ્રા તથૈવ ચ. જો કે આ શ્લોક તો વિદ્યાર્થીના 5 લક્ષણોનો છે. દરેક બાળક જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી એક વિદ્યાર્થી છે. હમ આપણે વાત કરી ચાલુ કીર્તનમાં, ભાઈ ઓસ્ટ્રેલિયા છે, શું નામ છે? જયેશ, હિતેશભાઈ. હાલમાં વિદ્યાર્થીનું સ્વરૂપ છે. દર્શન કર્યા, ભાગવતજીના પગે લાગ્યા, ભગવાનને પ્રાર્થના કરી, આશીર્વાદ આપીએ, જે કાંઈ એની ઈચ્છા મનોકામના છે પ્રભુ કૃપા પૂરી કરે. વિદ્યાર્થીના હંમેશાને માટે જ્યાં સુધી લગ્ન થાય એના પહેલા 5 લક્ષણ હોય છે. અમારા ગુરુજી પણ અમને શીખવાડીને ગયા, કાગ ચેષ્ટા, કાગડા જેવી ચેષ્ટા રાખો, બકત ધ્યાનમ, બગલા જેવું ધ્યાન રાખો, શ્વાન નિંદ્રા, શ્વાન કહેતા કૂતરો, કૂતરા જેવી ઊંઘ રાખો, અલ્પહારી અને ગૃહત્યાગી. થોડું ભોજન કરવું, વિદ્યાર્થી અવસ્થામાં ત્યાં સુધી ઓછું ભોજન કરવું, અલ્પહારી બનવું, થોડો આહાર લેવો, અને ગૃહત્યાગી, ઘરનો ત્યાગ કરીને ભણવું. કારણ કે ઘરે હોય ને તો લાડ પ્રેમ બધું મળે, માતા પિતા પરિવાર દ્વારા. અમે અભ્યાસ કર્યો છે 13 15 વર્ષ ઘરની બહાર રહી, પાઠશાળામાં જઈ અને આ બધું જ્ઞાન લીધું છે. ઘરે હોય તો ન મળે. કારણ કે બાળક છે વિદ્યાર્થીનું સ્વરૂપ છે, જેમ એને વાળો એમ મળે, જેને પીરસો તે મળે. પણ એ તમને ખબર ક્યારે પડે? મોટો થાય, તમારું ગઢપણ આવે ત્યારે ખબર પડે કે તમારા દ્વારા એનામાં શું પીરસાણું છે. એ તમને સામું મળે. અલ્પહારી, ગૃહત્યાગી, વિદ્યાર્થી, 5 લક્ષણ. આ વિદ્યાર્થીના 5 લક્ષણ છે. અહીંયા ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું. અંતિમ 12મા સ્કંદની અંદર કથા કીધી છે યાદવ વંશની સાથે, કે દત્તાત્રેય મહારાજે કયો કયો ધર્મ બતાવ્યો, કઈ કઈ કથાઓ આપણે 12 સ્કંદમાં જોશું. આગળ 4th સ્કંદના બીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ. દરેક દેવોના અંશ રૂપે આ 3 દેવો પ્રગટ થયા. દેવતાઓ દુંદુભીને આગ બગાડ્યા, પુષ્પ વૃષ્ટિ કરી. દક્ષ દ્વારા 13 કન્યાઓ થઈ. દક્ષને 13 કન્યા થઈ. આ 13 કન્યા ધર્મને આપી. સાથે બીજી 3 કન્યા ઉત્પન્ન થઈ. 1 કન્યા પિતૃદેવને આપી, 1 કન્યા ભગવાન મહાદેવજીને આપી, 1 કન્યા ભગવાન ચંદ્રને આપી. આમ દક્ષ પ્રજાપતિ દ્વારા 16 કન્યાનો જન્મ થયો છે. આમાંથી શુકદેવજી મહારાજને પરીક્ષિત પ્રશ્ન કરે છે, પ્રભુ 1 કન્યા જે મહાદેવજીને આપી, આની મને કથા કહો. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજનને અહીંયા સતી ચરિત્રની કથા કહે છે. આ બાજુ વિદુરજીને મૈત્રેયજી આ કથા કહે છે.
મહાદેવ સાથે દક્ષ પ્રજાપતિને દ્વેષ અને વેર શું કામ થયું? ભગવાન શિવજીને દક્ષ સાથે વેર થવાનું કારણ શું, એવો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પ્રશ્નની અંતર્ગત ભાગવતજીની અંદર કથા કીધી છે કે એક સમયે દક્ષ પ્રજાપતિ પ્રભુનો યજ્ઞ કરે છે. અશ્વમેઘ યજ્ઞ કરવા બેઠો છે. દરેક દેવોને બોલાવવામાં આવ્યા છે. ભગવાન શિવજીને પણ બોલાવવામાં આવ્યા છે. દરેકની સભા બેઠી છે. બધા આવી જાય પછી દક્ષ આગમન કરે છે. યજ્ઞશાળાની અંદર બધા જ બેઠા છે. દક્ષ પ્રજાપતિ આવ્યો એટલે દરેક દેવતાઓ ઊભા થયા છે. ઋષિકુમારો, બ્રાહ્મણો, સંતો બધા ઊભા થયા. રાજા હતો, સર્વ પ્રજાનો રાજા હતો. બધા ઊભા થયા, પણ સાંભળજો, શિવજી ઊભા નથી થતા. એના સસરા હતા અને ઊભા નથી થયા, વાત અલગ છે. પણ શિવજી તો દેવાધિદેવ છે. જો દક્ષ પ્રજાપતિ આવે અને જો મહાદેવને ઊભું થવું પડે તો દેવ થોડા કહેવાય? દેવના પણ દેવ જેને કીધા છે ભગવાન મહાદેવ. અપાર મહિમા શિવજીનું છે. મહારાજે પણ સત્સંગી જીવનમાં લખ્યું છે, સિદ્ધેશ્વર મહાદેવની ખૂબ પ્રાર્થના કરી છે, ભગવાનનું ભજન કર્યું છે. દક્ષ પ્રજાપતિએ જોયું, ખબર પડી કે બધા ઊભા થયા છે પણ મહાદેવ ઊભા નથી થયા. એને મને માન નથી આપ્યું. દક્ષ પ્રજાપતિ કહે છે, મારા ઘરે યજ્ઞ છે, મેં આમંત્રણ આપ્યું છે, અને મને જો ન બોલાવે, મારું જો માન ન કરે તો એની આ યજ્ઞશાળામાં કોઈ જરૂર નથી. એની જાતને શું સમજે છે? દક્ષ પ્રજાપતિ બોલે છે. શંકર એની જાતને શું સમજે છે? શું એનો ભાવ છે? સ્મશાનમાં રહે છે, અંગે ભસ્મને ચોળે છે, ભૂતડાઓ સાથે રહે છે. વૃષભ જેનું વાહન છે, બળદ ઉપર જેને ભાર કર્યો છે, આને કઈ દેવ કહેવાય? અને જો મને આ માન ન આપે તો મારી સભામાં કોઈ દિવસ એનું સ્થાન નથી. દક્ષ પ્રજાપતિ તો જેવો તેવો માણસ નહોતો. હાથ પગ ધોઈ જળમાં અંજલિ લઈ અને સાક્ષાત મહાદેવને શ્રાપ આપે છે. આજ પછી જ્યાં જ્યાં મારા નામનો યજ્ઞ થતો હશે, જ્યાં દેવ યજ્ઞ થતો હશે, ત્યાં કોઈ દિવસ શિવને ભાગ નહીં મળે, શિવને કોઈ દિવસ સ્થાન નહીં મળે. આવો દ્રક્ષ દ્વારા શાપ અપાયો. શ્રાપ આપતાની સાથે જ ભગવાન શિવજી ત્યાંથી નીકળી ગયા છે. કીધું ને, આગળ નહીં આદર નહીં આવકાર. જ્યાં તમને આદર આવકાર ન મળે ત્યાં ઊભું ન રહેવું, શિવજી પણ શીખવાડે છે. ભગવાન ચાલી નીકળ્યા છે. ખબર છે કે દક્ષે જે કાર્ય કર્યું છે એને શું ફળ મળવાનું છે. હંમેશા સમયની વાટ જોજો. શિવજી પણ જો સમયની વાટ જોઈને નીકળી ગયા છે. ઘણી વાર એવું હોય છે, તમને જે માણસ કઈ કહી જાય ને તો એ જ સમયે એને એ જ વાક્ય પાછું આપવું નહીં, સમય ન હોય એને એ વાક્ય સમય પાછું આપે. જ્યારે જ્યારે જીવનમાં કદાચ કોઈ કઈ કહી જાય, કોઈ તમારી સાથે એવું વર્તન કરી જાય તો સાંભળી લેજો. પછી એને સમયનું ભાન કરાવે છે કે ક્યાં કેટલું બોલાય અને ક્યાં કેટલું ન બોલાય. ભગવાન નીકળી ગયા, પણ સાથે નંદીકેશ્વર હતા, નંદી હતા. ભગવાનનું વૃષભ વાહન છે, એનાથી રેવાયું નહીં. નંદીથી પણ શ્રાપ અપાઈ ગયો. સાંભળો, જેણે જેણે શિવની નિંદા કરી છે ને, જેના મુખમાંથી શિવની નિંદા નીકળી છે ને, એનું મુખ બોકડા જેવું થજો. નંદીકેશ્વરનો શ્રાપ છે. દક્ષને શ્રાપ દીધો. જે જે ઋષિ મંડળે દક્ષ બોલતો તો અને હાસ્ય કર્યું છે એ બધાના દાંત પડજો. આવો નંદીકેશ્વરનો શ્રાપ છે. જે જે બ્રાહ્મણોએ શિવજીની નિંદા થતી હતી અને સાંભળી છે, એ વેદ અને વેચી અને પ્રપંચ કરી દુખી થઈ અને કલિયુગમાં જઈને ભિક્ષા માગજો. આવો શ્રાપ મળી ગયો છે. નંદી દ્વારા 3 શ્રાપ અપાયા છે. ભગવાન ચાલ્યા ગયા. બ્રહ્મદેવે દક્ષને પ્રજાપતિને યજ્ઞ કરવાનો અધિકાર આપ્યો.
દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે, યજ્ઞ આરંભ કર્યો. સાંભળજો, જ્યાં જ્યાં દેવનું સ્થાપન ન હોય, મહાદેવનું સ્થાપન ન હોય, આ યજ્ઞ કોઈ દિવસ પૂર્ણ થતો નથી. હંમેશા ગમે તે જગ્યાએ યજ્ઞ હોય, ઈશાન ખૂણાની અંદર ભગવાન શિવનું સ્થાપન જરૂરી છે. જો શિવનું સ્થાપન ન હોય તો ગમે તેટલો યજ્ઞ કરો, આ યજ્ઞ ગણાતો નથી. વિશ્વમાં એક જ વખત શિવજીના સ્થાપન વગર, શિવજીના આસન વગર, શિવજીના આગમન વગર યજ્ઞ થયો હતો, આ દક્ષ પ્રજાપતિનો. આ યજ્ઞ પણ પૂરો થતો નથી. ભગવાન કૈલાસમાં આવી જાય છે. યજ્ઞ શરૂ થયો. ધીમે ધીમે 11 દિવસનો યજ્ઞ હતો. પેલા દિવસની સાંજ થવા આવી. એક પછી એક વિમાનો નીકળે છે. બધા જ દેવી દેવતાઓ દક્ષ પ્રજાપતિને ત્યાં જાય છે. શંકર પાર્વતી કૈલાસમાં બેઠા છે. યજ્ઞ થઈ રહ્યો છે. સતીને ખબર પડી. કહે છે, પ્રભુ પરમેશ્વર, આ બધા દેવતાઓ વિમાન લઈને ક્યાં જઈ રહ્યા છે? અજાણ છે, સતીને ખબર નથી પિતાશ્રીની ત્યાં યજ્ઞ છે. ભગવાન શિવ કહે છે, તમારા પિતાજી દક્ષ પ્રજાપતિ એ યજ્ઞ કરે છે, આ બધા દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે. તો ચાલો મારા પિતાના ઘરે યજ્ઞ હોય ને હું અહીંયા બેસી રહું. ચાલો આપણે બંને પણ યજ્ઞમાં જઈએ. ભગવાન શિવ કહે છે, સાંભળો સતી, જ્યાં તમને આમંત્રણ હોય ને ત્યાં જ જવાય. આમંત્રણ વગર ક્યાંય જવાય નહીં. અને તમારા પિતાના ઘરે આપણને યજ્ઞનું આમંત્રણ નથી મળ્યું, એટલા માટે આપણે ન જઈ શકીએ. સતી હઠ કરે છે, નહીં ભગવાન, કદાચ કોઈ પરિવાર હોય, કદાચ કોઈ બીજાના ઘરે જવું હોય તો મારે આમંત્રણની વાત હોય. મારે તો મારા બાપના ઘરે પ્રસંગ છે ના, મારે છે ને આમંત્રણની વાત હોય. કથા કહે શિવજી બહુ ના પાડે છે. સતી માનતા નથી. સતી હઠ કરે છે. હઠ કરી અને પિતા દક્ષના યજ્ઞમાં સતી જાય છે. સાંભળજો, જ્યારે જ્યારે હઠ કરીને તમે કાંઈ મેળવો છો ને, એમાં કાંઈ મળતું નથી. પેલા દિવસના પેલા સત્રમાં મહાત્મ્યમાં આપણે સાંભળ્યું, આત્મદેવ નામનો બ્રાહ્મણ હઠ કરીને અને ફળ માગે છે ને, શું મળ્યું? હઠ રૂપી ધુંધુકારી મળ્યો ને. જ્યારે જ્યારે હઠ કરો ત્યારે કઈ મળતું નથી. અને અમુક એવા વ્યક્તિની હઠ હોય ને, એમાં તમારે ઝૂકવું પડે છે. ભગવાન શિવજી જો ઝૂકી ગયા તો આપણે તો ઝૂકી જવાય. પુરુષોને કહું છું, અને ઝૂકી જ છે, એમાં કઈ વાંધો નહીં. જે હઠ કરે છે એની સામે તમારે ઝૂકવું પડે છે. 4 હઠ છે, રાજ હઠ ને બાળ હઠ, જોગી હઠ પણ જાણ. સ્ત્રી હઠ લખેલું છે એટલે કહું છું, મારું નથી. સ્ત્રી હઠ તો એવી બુરી કે જેમાં કઈ કે ખોયા પ્રાણ. કબીરજી લખે છે. પેલું બતાવ્યું રાજ હઠ. રાજા જ્યારે હઠે ચડે, તમારા ગામનો હોય કે તમારા દેશનો હોય. આપણે મોદી સાહેબ હઠે ચડ્યા હતા કે નોટબંધી કરવી છે, સાંજે થઈ ગઈ, કાંઈ કોઈનું હાલ્યું. આ દેશ બંધ કર્યો 22 તારીખે, કાલથી બધું બંધ થઈ ગયું. એ રાજ કહેવાય. રાજ જ્યારે હઠે ચડે ત્યારે પ્રજાથી કાંઈ ન થાય. રાજ હઠ ને બાળ હઠ, બાળકનું સ્વરૂપ હોય. 12 વર્ષ સુધીનો દીકરો કે દીકરી હોય ને બાળ સ્વરૂપ ગણવામાં આવે. એ જ્યારે હઠે ચડે એટલે તમારે ગમે ત્યાંથી ગમે એ વસ્તુ લાવી દેવી પડે. એમાં માતા પિતાનું કાંઈ ન ચાલે. રાજ હઠ ને બાળ હઠ, જોગી હઠ પણ જાણ. જોગી, સંત, સંન્યાસી, સાધુ, જો એક વખત એની નજરમાંથી તમે ગયા. અને સાધુ, સંત, સંન્યાસી 2 પ્રકારની હઠે ચડે છે. એક હઠેની એવી પણ હોય છે કે જો મારા શરણમાં આવ્યો છે ને, અને આજે કાલે કે મરતા પહેલા તારી દેવો, તારી દેવો ને તારી જ દેવો છે. આ સંતની હઠ હોય છે. છેલ્લે બતાવ્યું સ્ત્રી હઠ. સ્ત્રીઓની પણ બહુ બધી હઠ હોય છે. તમે બધાએ તો બહુ બધા વર્ષ જીલ્યા છે. આ દાદાએ બધાએ, અમે શરૂઆત કરી છે. લગ્નને 2.5-3 વર્ષ થયા છે, પણ સમજાઈ ગયું છે કે ભાઈ એમાં તમારે જય બોલાવી દેવાની, ખોલાવી જ નાખવાનું. તમે જીતી ગયા એમ કહી દેવાનું.
એમ આજ ભગવાન મહાદેવજીએ પણ કીધું છે સતી વાંધો નહીં, હું તમને મનાવું છું, તમને હું સમજાવું છું, ન જાવ તો સારું છે. પણ સતી એકના બે ન થયા, હટ પકડી દક્ષના યજ્ઞમાં સતી પધારે છે. ધીમે 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 ડગલા માંડ્યા, સતી દક્ષના યજ્ઞમાં ગયા, પ્રવેશ કર્યો. દક્ષને ખબર પડી કે સતી આવી છે. શિવ સાથે તો વેર બાંધ્યું, પણ દક્ષ રાજાએ પોતાની દીકરી સાથે પણ વેર બાંધ્યું છે. વેર બાંધ્યું. સતી આવ્યા, દક્ષે બોલાવી નહીં દીકરીને. પિતાનું કાળજું કદાચ ગમે ત્યારે કઠણ થાય, પણ માનું કાળજું કઠણ ન થાય. સતી આવ્યા, તરત માં બોલાવે છે, બેટા કેમ આટલી મોડી? પણ સતી કહે છે, મારા બાપે અમને આમંત્રણ જ નથી આપ્યું. આ તો વગન આમંત્રણે મારા બાપનું ઘર છે એવું માનીને આવી છું. માતા તો સત્કાર કરે છે, પણ જ્યારે જ્યારે એક બાપ દીકરીનો સત્કાર ન કરે ને, ત્યારે દીકરીને બહુ માઠું લાગે છે. સતી ખબર પડે છે, જો હું મારા બાપના ઘરે આવું અને મારો બાપ મને ન બોલાવે તો પછી આ જીવનમાં શું છે? ધીમે 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 સતીના શરીરમાં અગ્નિ નીકળવા લાગી છે. ક્રોધ ભરાયો છે. પુરુષ તત્વ તો હાલતા અને ચાલતા ક્રોધ કરે છે, સ્ત્રીનો ક્રોધ ક્યારેક જ દેખાય છે. આજ સતીનો ક્રોધ દેખાયો છે. ધીમે ધીમે સતીએ પોતાના જમણા અંગૂઠામાંથી અનર્થ નામનો અગ્નિ પ્રગટ કર્યો છે. સતી ધીમે 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 બળવા લાગ્યા. સ્ત્રી જ્યારે બળવા લાગે ને, ત્યારે યજ્ઞ રહેતો નથી, આ યજ્ઞનો ધ્વંસ થઈ જાય છે. સતીનું શરીર ધીમે 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 બળવા લાગ્યું. દક્ષને થયું, આ મારો યજ્ઞ પૂર્ણ નહીં થાય. ઋષિઓ બીવા લાગ્યા, બ્રાહ્મણો વેદ મંત્ર બોલતા બંધ થઈ ગયા. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરતો કરતો ઉભો થઈ ગયો. તરત જ ભગવાન શિવના આગળ દોડતા દોડતા કૈલાસમાં જાય છે. પ્રભુ, સતી પોતાના પિતાનું અપમાન સહન નથી કરી શક્યા અને સતી પોતાના જમણા અંગૂઠાથી અગ્નિને વડે બળવા લાગ્યા છે. જલ્દી પધાર. અરે ભગવાન શિવજી ક્રોધાયમાન થાય. મહાન મોટી ભગવાનની જટા હતી. જટા આગળ લાવી ભગવાન જટાને પછાડે છે. આમાંથી મહાકાય વીરભદ્ર નામનો પુરુષ ઉત્પન્ન થાય છે. વીરભદ્રને આજ્ઞા સોંપવામાં આવી, જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. વીરભદ્ર ભૂત ભૂતડા વેતાળ દાકીની શાકીની આખું ટોળું ગયું છે. દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરવા માટે આવ્યા છે. ઋષિઓને આઘા કરી દીધા, બ્રાહ્મણોને આઘા કરી દીધા. વીરભદ્ર જોરથી આવે છે. દક્ષના યજ્ઞના અગ્નિનો વિધ્વંસ કર્યો. યજ્ઞમાંથી અગ્નિ ગયા, યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો. વીરભદ્ર ખૂબ કોપાયમાન થાય છે. મહાન મોટા પ્રહાર વડે દક્ષનું મસ્તક છેદી નાખે છે. ભગવાન શિવનો પ્રકોપ છે. શિવનું જ સ્વરૂપ છે. શિવના અંગમાંથી નીકળેલું સ્વરૂપ છે. જે કાંઈ દક્ષના ગણ હતા બધાનો નાશ કરી દીધો. દેવતાઓ ડરવા લાગ્યા, લોહીનો વરસાદ થવા લાગ્યો. ગાયના આંચળમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી, લોહી નીકળવા લાગ્યું. બ્રાહ્મણો વેદ મંત્રને ભૂલી ગયા, અપશુકન થવા લાગ્યા. બ્રહ્માજી વિચાર કરે છે. ભગવાન વિષ્ણુ પરમાત્મા વિચાર કરે છે, કઈ રીતે કરું? આ સમયે ભગવાન વિષ્ણુ પરમાત્મા ભગવાન શિવજી ક્રોધાયમાન થઈ દક્ષના યજ્ઞમાં પધારે છે.
जटा कटा है संभ्रमम ब्रह्मम नीलपनिर्जरी विलोल विजीवन विराजमान मूर्धनि भगत 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 पंडिताम किशोर चंद्रशेखर प्रतीक्षणम ममा ભગવાન મહાદેવ દક્ષના યજ્ઞમાં આવે છે. સતીનું અડધું શરીર બળેલું છે. સતીના અડધા શરીરને શિવજીએ ખભે લીધું છે. ખભે લઈ અને ભગવાન સમગ્ર સૃષ્ટિમાં દોડવા લાગ્યા છે. ભગવાન શિવજી પણ ભાન ભૂલી ગયા છે. વિષ્ણુને ખબર પડી છે કે જો મહાદેવને રોકવામાં નહીં આવે તો સમગ્ર સૃષ્ટિનો પ્રલય થઈ જશે, કારણ કે શિવ જેવો કોઈ ક્રોધાયમાન દેવ જ નથી. ભગવાન વિષ્ણુ પરમાત્માએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું છે. એ સતીના જે શરીર હતા, આ ચક્ર દ્વારા સતીના શરીરના 52 ટુકડા થયા છે. 52 ટુકડા થયા. આ 52 શક્તિપીઠ આપણે જોઈએ છે ને, આ 52 શક્તિપીઠ એક એક ભગવાનનું અંગ ત્યાં પડેલું છે. સતીનું હૃદય છે એ અંબાજી નિજ ધામમાં પડ્યું છે, જે આપણે મુખ્ય માતાજીનું સ્થાન ગણીએ છીએ. સતીનું શરીર તો પડી ગયું. ભગવાન શિવજી સીતા પણ ક્રોધાયમાન છે. બ્રહ્માજી, વિષ્ણુ પરમાત્મા, સમગ્ર દેવતાઓ, ઇન્દ્ર ભગવાન શિવની સ્તુતિ કરે છે. शैल सोम सम विशाल जटा जुग चंद्रमा गग की तरंग मान विमल नीराजे मुंडन के स्फटिक जाल रुद्रमाल हरदयाल रासे लाल लाल चंदन से कौरिवाल कुमकुम सिंदूर साजे डम 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 रूनाथ हाथ वेद स्वरु सुजात शंकर महाराज आज तांडव नाचे ભગવાન શિવજીની પ્રાર્થના કરી. બ્રહ્માજી દ્વારા પ્રાર્થના થઈ, વિષ્ણુ પરમાત્મા દ્વારા પ્રાર્થના થઈ, પ્રભુ તમારા ક્રોધને શાંત કરો. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. બ્રહ્માજી વિષ્ણુ પરમાત્માની સ્તુતિથી ભગવાન શાંત થયા. બ્રહ્માજી કરે છે, પ્રભુ અંશ અવતાર દક્ષ મારો પુત્ર છે. વીરભદ્ર દ્વારા જે દક્ષ હણાયો, તમે આને સજીવન કરો. મારા દીકરાનો યજ્ઞ અધૂરો છે, યજ્ઞનો પુનરુદ્ધાર કરો. ભગવાન મહાદેવજીએ કહ્યું, બોકડાનું મુખ દક્ષને આપો. વીરભદ્રનો શ્રાપ હતો, શ્રાપના લીધે એને મુખ આપ્યું. ભૃગુ ઋષિ જ્યારે શિવજીની અવગણના થઈ ત્યારે ત્યાં હતા અને કંઈ બોલ્યા નહીં. ભૃગુ ઋષિની આંખો ફોડી છે, તે પણ તેને સૂરજના તેજ વડે પુનઃ પાછી આપો. જે કાંઈ ઋષિમુનિના શ્રાપ હતા ને વીરભદ્રના, ભગવાન શિવે પાછા લીધા છે. ઋષિઓના દાદ પડજો, બ્રાહ્મણો ભિક્ષા માગજો, બધા શ્રાપ પ્રભુએ પાછા લીધા છે. દક્ષ પ્રજાપતિ સમજી ગયો છે, ભગવાન હું તમારી માયાને ઓળખી ન શક્યો. હું પારિવારિક જીવનમાં વયો ગયો હતો કે તમે મારા એક સસરા છો. હું તમને આ રૂપથી જોતો હતો, આ મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. ભગવાન પાસે પ્રાર્થના મૂકી. ભગવાન આશીર્વાદ, પ્રભુ છે ને બહુ દયાળુ છે.
કેટલી કેટલી ભૂલો આપણે કરીએ. તમારા મનને એકવાર વિચારજો કે કેટલી કેટલી ભૂલ ક્યાં ક્યાં તમે કરી છે, છતાં પણ તમે જેને લાયક નથી ને એટલું ભગવાને તમને ને મને આપી દીધું છે. ઘણીવાર અમને પણ થાય, આટલી ઉંમર છે, અમારું આ સ્વરૂપ છે ને આ લાયકાત કેમ ભગવાને આપી? કંઈક સત્કર્મ અને સદપુણ્ય જ તમને આ લાયકાત આપે છે, અને પ્રભુની ઈચ્છાથી મળે છે. એટલે બહુ આભાર માનજો ભગવાનનો. જે જગ્યાએ આપણને રાખ્યા છે ને એ બહુ સારી જગ્યા છે, આનાથી આગળ પહોંચવો જ નથી. ભગવાન જો ધારે ને તો આટલી ને અવડી અવડી આવી જ કથા કરવી છે. મોટી કથા કરવા જઈએ તો બીજે બધે અટવાઈ જાય ને. ભગવાન આવા સાત્વિક રાખે, સારા વિચાર રખાવે, આપણા દ્વારા કોકને રાજીવો પ્રાપ્ત થાય, આટલું જ ભગવાન પાસે માંગવાનું. માટે ઈશ્વર જેવો કોઈ દયાળુ વ્યક્તિ નથી. ભગવાન મહાદેવ કેટલી કેટલી દક્ષે ભૂલ કરી છે, કેવા કેવા શબ્દો કીધા છે, છતાં પણ એને માફ કર્યો છે. આનું નામ જ દેવ છે. આપણને કોઈક બે શબ્દ કહી દો ને તો આપણે એને બે પેઢી સુધી નથી બોલાવતા, આવાય જોયા છે. હે શું કામ? શું તમને કહી દીધું છે? કદાચ કીધું હોય તો એનો સ્વભાવ છે, પણ તમારો સ્વભાવ તો તમે રાખો. તમને ન કહેવાના શબ્દ કહેવાય એનો સ્વભાવ છે, પણ એને માફ કરી દેવો, એ વાતને ભૂલી જવો એક સદપુરુષનો સ્વભાવ છે, સાધુનો સ્વભાવ છે. આપણે ઘણીવાર સાધુ અમે ભૂલ કરીએ છીએ, નથી કરતા? સંતો સામે ભૂલ કરીએ છીએ, વડીલો સામે ભૂલ કરીએ છીએ. કોઈ કાઢી મૂકા તે ભૂલ કરી, હાલ આજથી ઘરમાંથી નીકળી જા, મારે ને તારે કાંઈ. તો એ બધા પાસે લેવાનું છે. એ તમારો સ્વભાવ છે, સંતનો સ્વભાવ છે. દરેકે પોતાનો સ્વભાવ ન છોડવો. આ શિવજીએ પોતાનો સ્વભાવ નથી છોડ્યો, એટલે ભોળાનાથ કીધા છે, જે માગો એ આપે. ખૂબ સરસ એક સંતનું નાનું દ્રષ્ટાંત છે. સ્વભાવ શું છે? સંત નદીમાં સ્નાન કરતા હતા. ધીમે ધીમે ખોબો ભરે, ભગવાન શિવજીને અર્ઘ્ય આપે. ખોબો ભરવા જાય ને ત્યાં એક વીછી હતો કાંઠા પર. વીછી આપી અને એને દંશ મારે. સંત આમ વીછી પડવા જાય ને નદીમાં, તેને આમ ખોબામાં લઈને પાછો સાઈડમાં મૂકી દે, નહીતર હમણાં ડૂબીને મરી જશે. પાછો એને લેવા જાય ત્યાં પાછો ડંખ મારે. આમ 3-4 વાર લેવા ગયા, 3-4 વાર એને ડંખ માર્યો. એક પુરુષ ત્યાં ઉભો જોવે છે અને પ્રાર્થના કરે છે કે હે સાધુ, તમે ખોબો ભરો છો અને તરત જ તમે એને બચાવવા જાઓ છો, ત્યાં તમને ડંખ મારે છે, તો હું કામ બચાવો છો? જવા દો ને. સંત ખૂબ સરસ જવાબ આપે છે કે સાંભળો ભાઈ, એનો કરડવાનો સ્વભાવ છે અને મારો એને ઉગારવાનો સ્વભાવ છે. હું મારો સ્વભાવ ન છોડું, એનો સ્વભાવ ન છોડે. અને જો સાધુ સંત એનો સ્વભાવ છોડે તો એને સંતની ઉપમા ન અપાય. શિવજીએ દક્ષને માફ કર્યો છે. પુનર ભગવાન શિવની ત્યાં પ્રથમ સ્થાપના થઈ છે. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ, બ્રહ્માજી આદિ સર્વ થકી યજ્ઞ પૂર્ણ થાય છે. સર્વ દેવતાઓ દક્ષ પ્રજાપતિને રૂડા આશીર્વાદ આપે છે. આ કથાની સાથે આ સતી ચરિત્ર અહીંયા પૂર્ણ થાય છે. સુખદેવજી મહારાજ કથા કહે છે, હે રાજન, મેં તને આ મનુની દીકરીઓનો વંશ જણાવ્યો. આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ, આનો વંશ આપણે જોયો. હવે તને મનુના દીકરાનો વંશ જણાવું. મનુને 2 દીકરા થયા છે, પ્રિયવ્રત અને ઉતાનપાદ. આ 2 દીકરાઓની કથા તને સમજાવું. આ બાજુ મૈત્રેયજી પણ વિદુરને કહે છે, ઉતાનપાદ નામનો પુત્ર છે. આ પુત્રને 2 રાણીઓ છે. કથા પણ છે અને આમાં આધ્યાત્મિકતા પણ છે. 2 તમને સમજાવું. ઉતાનપાદને ત્યાં 2 રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. આપણે પણ એક જીવ માત્ર રૂપી ઉતાનપાદ છીએ. આપણી પાસે પણ 2 રાણીઓ છે, મતિ બુદ્ધિ રૂપી. સુનીતિ પણ એક રાણી સ્વરૂપ છે, સુરુચિ પણ એક રાણી સ્વરૂપ છે.
આમ જોવા જઈએ તો આપણી પાસે એક જ છે. શું છે આપણી પાસે? સુરુચિ. બધું સુરુચિ કહેતા સારું મળે. કોઈને દુઃખ જોતું નથી, કોઈને નીતિ જોતી નથી, કોઈને સત્ય જોતું નથી, બધાને સુરુચિ છે. એમ અહીંયા ઉતાનપાદને પણ એવું છે. સુરુચિ છે ને એની માનીતી રાણી છે, કારણ કે રૂપવાન છે. સુનીતિ છે એ અનમાનીતી રાણી છે. સુરુચિને ત્યાં પુત્ર છે, એનું નામ ઉત્તમ છે, અને સુનીતિને ત્યાં પુત્ર છે, એનું નામ ધ્રુવ મહારાજ છે. કથા મને આધ્યાત્મિક તરફથી તમને મને એવું સમજાવે કે માણસે હંમેશા સુનીતિ પર ચાલવું. જ્યારે જ્યારે સુનીતિ પર ચાલશો ને આમનમ તમારામાં સુરુચિ આવશે. પણ પ્રથમ ચીજ તમે જો રુચિનું આગમન કરો કે નહીં, મારે પ્રથમ ચીજ સારું જોઈએ, પ્રથમ ચીજ હું જે જાણું છું, જેની મારે ઈચ્છા છે એ જ જોઈએ, તો કોઈ દિવસ તમે નીતિમત્તામાં નથી ભળી શકતા. ઉતાનપાદ રાજા એક માનીતી રાણી છે, એક અનમાનીતી રાણી છે. એક સમયે બંને દીકરાઓ, બંને બાળક નાના છે. રોજ સુરુચિનો પુત્ર ઉત્તમ ઉતાનપાદના રાજસિંહાસન પર આવી ખોળે આવી બેસે, એને લાડ લડાવે. પણ સુનીતિના પુત્ર ધ્રુવને કોઈ દિવસ ઉતાનપાદ બોલાવતો નથી. નાનો બાળક છે, ખબર ના પડે કે જવાય કે ન જવાય. દોડતો દોડતો પિતા ઉતાનપાદના ખોળામાં બેસી જાય છે. પિતાજી, તમે ઉત્તમભાઈને રોજ ખોળે બેસાડો છો, આજ મને બેસાડો ને. ધ્રુવ દોડતો દોડતો ગયો, ખોળે બેસવા જાય ત્યાં તરત ઉતાનપાદ એને હાંકી કાઢે છે. ચાલ્યો જા, તને મારી પાસે નહીં બેસાડું. તું મારી માનીતી રાણીનો પુત્ર નથી, તારે કોઈ દિવસ મારી પાસે નહીં આવવાનું. તારે મારી પાસે પ્રેમ ભાવની આશા પણ નહીં રાખવાની. આટલા સાંભળતા, શબ્દ સાંભળતા સાંભળતા બાળક રડતો રડતો માતા પાસે જાય છે. માતા છે તે સમજણનું પ્રતીક છે. કહે છે, બેટા, તારે જો પ્રેમ જોતો હોય, તારે જો સારો ભાવ જોતો હોય, તો આ રાજા રૂપી પિતા પાસે નહીં, પણ જગતના રાજા રૂપી દેવ પાસે જા, માગ તે તને મળશે. 8-10 વર્ષના ધ્રુવ પુત્રને માઠું લાગી આવે છે કે મારું કોઈ અપમાન કરી ગયું. અને જો માતા કહેતી હોય ને તો મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, એની પાસેથી મારે પ્રેમ અને ભાવ લેવો છે. ધ્રુવ મહારાજ ઘરેથી નીકળી જાય છે. માતા પણ આશીર્વાદ આપે છે, સાંભળજો, 8-10 વર્ષના પુત્રનો ત્યાગ કરવો એ કોઈ પતિવ્રતા નારી હોય, સતી હોય ને એ જ ત્યાગ કરી શકે છે. તમારો બાળક યુવાન થાય એટલે તમારાથી થોડોક દૂર કરજો, તો કંઈક જગતમાં કંઈક પ્રાપ્તિ કરી શકશે. અને જો ભૂલે જો કે ભગવદ પ્રાપ્તિ માટે જતો હોય ને તો કોઈ દિવસ ટોકતા નહીં, કોઈ દિવસ રોકતા નહીં. દેવ દર્શને જતો હોય, કોઈ સંત ગુરુ ચરણમાં જતો હોય તો કોઈ દિવસ ટોકતા નહીં. આજ સુનીતિ સામે ચાલીને કહે છે, બેટા, તારે જો કઈ પ્રાપ્ત કરવું હોય ને તો ભગવાનને પ્રાપ્ત કરવા જ. આશીર્વાદ લીધા, વનમાં ગયો. ફળ ફૂલ પાંદડા ખાઈ રહેવા લાગ્યો. પણ બાળક છે, ખબર નથી ભગવાનની ભક્તિ કેમ કરવી, શું નામ લેવું, શેનાથી ભગવાન મળશે. અમુક સમય વીત્યો પણ કીધું ને, ભોળાનો ભગવાન હોય. આજ આ વનની અંદર નારાયણ નારાયણ કરી અને નારદજી પધારે છે. નારદજીનું જીવન થોડુંક અટપટું છે, તમે હું સમજી ન શકીએ. ઘણીવાર લોકોને મેં બોલતા સાંભળ્યા છે કે હું નારદ જેવો છો, બોલે ને. હે, નારદ જેવું થવું હોય ને તો જન્મો જન્મ લેવા પડે તોય ન થાય. અને કોકને આપણે નારદની ઉપમા આપી દઈએ, ખોટું છે. જ્યારે જ્યારે નારદજીએ અહીંયાથી અહીંયા વાત કરી છે એનું કંઈક તાત્પર્ય છે.
આપણી વાત કોઈક બીજાને કહી જાય ને આપણે કહીએ કે આ નારદ જેવો છાઈનો હોય કહીએ એવું. પણ જ્યારે જ્યારે નારદજીએ કંઈક ને કંઈક વાત કરી છે એમાં કંઈક સમાધાન જોડાયેલું છે, ક્યારેક કોઈને પુણ્ય જોડાયેલું છે, ક્યારેક કોઈની શ્રદ્ધા જોડાયેલી છે. એટલે નારદજીએ કર્મ કર્યા છે. આજ ધ્રુવજીને વારે નારદજી પધાર્યા છે. પ્રશ્ન કરે છે, બેટા વનમાં શું કરે છે? ધ્રુવ વાત કરે છે, મારે ભગવાનને મેળવવા છે, મારે પ્રભુ જોઈએ છે. તમે મને કોઈ સંત સાધુ લાગો છો, સંન્યાસી લાગો છો, બતાવો મારે કયા ભગવાનનું ભજન કરાય, કયા નામથી ભગવાનને બોલાવાય. નારદજી ધ્રુવને કહે છે, સાંભળ બેટા, તને દ્વાદક્ષાક્ષર મંત્ર આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્ર કહે છે, હે ધ્રુવ, મનને એકાગ્ર કરી, ચિત્તને એકાગ્ર કરી અને ભગવાનનું ભજન કર. આ મંત્રથી ભગવાનને યાદ કર એટલે જરૂર તને ભગવાન મળશે. સુખદેવજી કહે છે, યમુના નદીના તીરે જઈ ધ્રુવ મહારાજ તપ કરવા બેઠા છે. 30 દાડા સુધી અન્ન ખાધું નથી. 8-10 વર્ષનો બાળક છે. એક મહિનો વીતી જાય છે, ભગવાનનું અન્ન ખાધું નથી. સૂકા પાન ખાય, ફળ ખાય. ભૂખ લાગે તો આજે વાયુ છે ને, પવન, આ વાયુનું ભક્ષણ કરે છે અને પોતાની ભૂખને સંતોષે છે. દિવસો વીતતા ગયા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એક જ મંત્રનો જપ કરે છે. તમને પણ આ કથાના માધ્યમથી કહેવામાં આવ્યું છે, હાલતા ચાલતા બેસતા ઉઠતા કથાને સાંભળતા જ્યાં સુધી 7 દિવસની આ કથા છે, આ મંત્રનું ભજન કરજો. સરળ સહેલો મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. સવારમાં વ્યાસપીઠની પ્રદક્ષિણા કરતા હોય ત્યારે આ મંત્ર બોલજો. સમય મળે, શક્તિ મળે, એકલા બેઠા હોય, 5 જણા બેઠા હોય ત્યારે આ મંત્રનો ઉચ્ચાર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે છે. ઘણા વર્ષો વીત્યા. કથા કહે, સુખદેવજી મહારાજ કહે, ધ્રુવજી મધુવનમાં જઈ ભગવાનનું ધ્યાન કરે. યોગાગ્નિ વડે પોતાના શરીરને ત્યાગી દીધું છે. શરીર શું છે, ક્યાં પગ છે, ક્યાં હાથ છે, ક્યાં મસ્તક છે, કઈ ખબર નથી. એક જ નામ છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ધ્રુવના તપ વડે તેજ વધવા લાગ્યું છે. પરીક્ષા વગર ભગવાન ન મળે. ધારો એમ ભગવાન મળી ન જાય. ઘણી બધી પરીક્ષા થઈ. બ્રહ્માજીના કહેવાથી, નારદજીના કહેવાથી, દરેક દેવોના કહેવાથી મધુવનની અંદર ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ લઈ અને ધ્રુવજીની સામે પધાર્યા છે. ધ્રુવજીની સામે પધાર્યા. ધ્રુવજી આંખ ખોલી. વિરાટ સ્વરૂપ છે. બે હાથ જોડી ભગવાનની કૃપાથી ધ્રુવ મહારાજ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરે છે અને ભગવાનની સ્તુતિ કરે છે. યોંત પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્નાં અન્યાસ્તહસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાનને ધ્રુવજી પ્રાર્થના કરે, પ્રભુ તમારું આ વિરાટ સ્વરૂપ
તમારા તેજના કારણે હું તમારા દર્શનને જોઈ નથી શકતો. તમારી સામે તમારો નાનો બાળ છું, મને તમારા સાક્ષાત દર્શન કરાવો. ભગવાન પુરુષ સ્વરૂપ ધારણ કરી ધ્રુવજીને દર્શન કરાવે છે. ધ્રુવ ભગવાનના ચરણમાં પડે છે. ભગવાન કહે છે, બોલ ધ્રુવ, તારે શું જોઈએ છે? મને પિતા રૂપી પ્રેમ નથી મળ્યો, માટે મારે તમારી જરૂર છે. ભગવાન કહે છે, સાંભળ ધ્રુવ, તે મારું તપ કર્યું છે, આ તપથી હું પ્રસન્ન થયો છું, ખૂબ રાજી થયો છું. તારે હજી મારા ધામની પ્રાપ્તિ નથી કરવાની, તારે તારી રાજ્યની પ્રજાનું રક્ષણ કરવાનું છે. ભગવાન ધ્રુવ મહારાજને 2 વરદાન આપે છે. જા, 36,000 વર્ષ સુધી તું રાજ્ય ભોગવીશ. ભગવાનની આજ્ઞા છે. 36,000 વર્ષ સુધી તને રાજ્ય મળશે. રાજ્ય ભોગવ્યા પછી તને મારું પરમપદ ધ્રુવપદ પ્રાપ્ત થશે. ધ્રુવજીએ 36,000 વર્ષ રાજ્ય કર્યું છે. ધ્રુવપદ કહેતા ઉત્તર દિશાની અંદર આપણને એક ધ્રુવનો તારો દેખાય છે. આ ધ્રુવનું સાક્ષાત સ્વરૂપ છે. ભાગવત કથા કહે છે ધ્રુવ છે એક અવિચળતાનું સ્વરૂપ છે, સ્થિરતાનું સ્વરૂપ છે. આકાશ મંડળમાં જે કાંઈ તારા દેખાશે બધા જ ફર્યા કરે, પણ ધ્રુવ ઉત્તર દિશામાં ધ્રુવનો ચારો છે એ અખંડ ન્યા રહે છે. એટલે કહે છે ધ્રુવજીએ જેમ ભગવાનની પ્રાર્થના કરી, ધ્રુવજીએ જેમ ભગવાનનું ભજન કર્યું, એમ જો ભજન કરશો ને તો તમને ભગવતમાં સ્થિરતા મળશે. અલગ અલગ ક્યાંય દોડવું નહીં પડે. ભગવાન આશીર્વાદ આપે છે, જાઓ નગરમાં જાઓ અને રાજ્યને સંભાળો. આ બાજુ 36,000 વર્ષનું રાજ્ય ભોગવે છે. ધ્રુવને ખબર પડી છે યક્ષો સાથે તેમના ભાઈ યુદ્ધ કરવા જાય છે, એમાં એનું મૃત્યુ થાય છે. ખબર પડી કે જે યક્ષોએ મારા ભાઈનું મૃત્યુ કર્યું છે એ સર્વનો હું સંહાર કરીશ. દરેકનો સંહાર કરવા લાગ્યો. પ્રજાપતિની કન્યા ભ્રમી સાથે ધ્રુવે લગ્ન કર્યા છે. તેમને 2 પુત્ર થયા, કલ્પ અને વત્સર. ધીમે ધીમે જીવન વિતાવવા લાગ્યા. એકાએક ભાઈ ઉત્તમને જેને માર્યો છે બધાને મારવા લાગ્યા, ખૂબ સંહાર કરે છે. યક્ષોને ધીમે ધીમે મારતા જાય ત્યારે નારદજી આવીને કહે છે કે ધ્રુવ, આ તું શું કરે છે? આટલા 1000 વર્ષ સુધી તે ભગવાનનું ભજન કર્યું, ભગવાનની પ્રાપ્તિને પામ્યો, તો આટલું સરસ રાજ્ય કરે છે અને આ દુરાક્રમ તરફ કેમ જાય છે? આ તારું કાર્ય નથી. યક્ષોને એનું ફળ મળી જશે, તારે મારવાની જરૂર નથી. ધ્રુવ ફરીવાર પાછો વળે છે, રાજ્ય કરવાને માટે પધારે છે. ધીમે 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 36,000 વર્ષનું રાજ્ય ભોગવી અંતે ધ્રુવપદને પામે છે. આ કથાની સાથે સુખદેવજી મહારાજ આ ધ્રુવાખ્યાનને પૂર્ણ કરે છે. ધ્રુવને ત્યાં ઉત્કલ નામનો પુત્ર, આ ઉત્કલ રાજપાટ બધું મૂકી અને વત્સરને બધું આપીને જાય છે કે હવે તમે રાજપાટ સંભાળો. જેમ 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 પોતપોતાનો કાર્યકાળ પૂર્ણ થાય એમ આગળ જતા થાય છે. એમને ત્યાં અંગ નામના રાજા થયા છે. એ પણ પોતાનું ધીમે 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 જીવન વિતાવે છે. અંગને ત્યાં ક્રૂર વેન નામનો રાજા થાય છે. વેન નામનો રાજા થયો, એનો રાજ્યાભિષેક થયો. પણ વેન છે એ બહુ પરાક્રમી દુરાચારી થાય છે. સાંભળજો, કદાચ તમારાથી કઈ પાપ થયું હોય ને તો તમે કદાચ ન ભોગવો તો તમારા સંતાન ભોગવે, તમારું સંતાન ન ભોગવે તો એના પણ સંતાન ભોગવતા હોય છે.
કોઈ બાપ એવું વિચારી ન શકે કે મારો પુત્ર દુખી થાય કે એનો પૌત્ર દુખી થાય. વિચારો ન વિચારાય. તો આગળના વારસાની અંદર સારા સારા રાજાઓ થયા, જેને સારા સારા સત્કર્મ કર્યા, તેનો વંશજ આવો નીકળે છે. કંઈક ને કંઈક નાની મોટી ભૂલ તમારાથી થઈ હોય તો તમારે નહીં તો તમારા દીકરાને, એને નહીં તો એના દીકરાને ભોગવવું જ પડે છે. આજ પરાક્રમી વેન નામનો રાજા થાય છે. રાજ્ય અભિષેક થયો. અભિષેક થયાની સાથે જ જે બ્રાહ્મણોની સેવા થતી હતી, બ્રાહ્મણોની પૂજા થતી હતી, બધું અટકાવવા લાગ્યું. ગાયનું ધન લેવા લાગ્યો, ખેડૂતોનું ધન પોતે પચાવવા લાગ્યો, હું જ દેવ છું એવો ભાવ રાખવા લાગ્યો. અંતે બ્રાહ્મણોને ખબર પડી, જો આ રાજા મૃત્યુ નહીં પામે તો આ જીવન સૃષ્ટિ અને જે ધાર્મિકતા છે અટકી જશે. બ્રાહ્મણોએ એક સાથે મળી અને વેદમાંથી હુંકાર કર્યો છે. આ વેદના શબ્દ દ્વારા, વેદના હુંકાર દ્વારા ત્યાં જ એ જ ક્ષણે વેદ રાજાનું મૃત્યુ થઈ જાય છે. સાંભળજો, વેદમાં કેટલી તાકાત છે. શસ્ત્ર ઉપાડવાની જરૂર નથી, એવા વેદો લખાયા છે. બ્રાહ્મણોએ પોતાની આત્મશક્તિ દ્વારા વેદનો હુંકાર કર્યો, મંત્ર ભણ્યા. મંત્ર વેદના હુંકારથી, બ્રાહ્મણના હુંકારથી આ વેદ રાજા ત્યાં મૃત્યુ પામે છે. હવે રાજા બનાવવો હતો, એમને ત્યાં પુત્ર ન હતો, એટલે બ્રાહ્મણો દ્વારા એના સાથળનું મંથન થયું છે. શરીરમાંથી મંથન કરો, સાથળનું મંથન થયું, એમાંથી એક પુરુષ અને એક સ્ત્રી ઉત્પન્ન થાય છે. પુરુષ અને સ્ત્રી કોણ હતા? એક પાપ હતું અને એક પુણ્ય હતું. બ્રાહ્મણોએ મંત્ર દ્વારા એમને મુક્તિ આપી. ફરીવાર બ્રાહ્મણોએ વેદ મંત્ર બોલી પ્રભુને યાદ કરી ફરીવાર એના શરીરનું દોહન કર્યું. એમાંથી પૃથુ નામના રાજા ઉત્પન્ન થયા છે. પૃથુ પુરુષ ઉત્પન્ન થયા છે. બ્રાહ્મણ દ્વારા ઉત્પન્ન થયા, બ્રાહ્મણના મંત્ર દ્વારા ઉત્પન્ન થયા, એટલે તે પૃથુ રાજા કહેવાયા. જ્ઞાની થયા, સત્સંગી થયા, ભગવાનનું આચરણ કરવા વાળા થયા. પૃથ્વી રાજાની બહુ સરસ કથા આગળ કહી. મને અને તમને આ પૃથ્વીમાંથી જે કાંઈ મળે છે, ખાસ કરી તમારે લોકોએ, કથા આગળ આવશે એટલે તમારે હા પાડવી પડશે, ખાસ કરી ખેડૂત પુત્રોએ પૃથ્વી રાજાનો આભાર માનવો જોઈએ. જો પૃથ્વી રાજાએ પૃથ્વીને પ્રાર્થના ન કરી હોત તો તમે જે કઈ આ જમીનમાં વાવો છો ને એ કોઈ દિવસ ન મળે. પૃથ્વી પહેલા કઈ આપતી જ નહોતી. પૃથ્વી રાજાના આવવાથી આ પૃથ્વીમાંથી આ બધું હું તમે મેળવી શકીએ છીએ અને તમારા દ્વારા અમને મળી શકે છે. આવો પૃથ્વી રાજાના ચરિત્રની કથા આગળ મને પ્રિય બહુ સરસ કથા કાલ આપણે કરશું. ભરતજીની, જડ ભરતજીની કથા આવે છે. એ કથા મને તમને બહુ સમજાવી જાય છે. એ જડ ભરતજીની કથા કરશું કાલના દિવસમાં. બંને સત્ર ભેગા થઈ આપણે ભગવાન નૃસિંહજીનું પ્રાગટ્ય કરશું, ભગવાન વામનજીનું પ્રાગટ્ય કરશું. વામન જન્મ સુધીની કથા કાલે લેવાની છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય. આવો આજની કથા ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરીએ. સવારે જય યજમાન ભગવાન પોથીજીની પૂજા કરવા માટે હતા. એ યજમાન ફરીથી આરતીની અંદર ત્રણેય ભાઈઓની સાથે વાંધો નહીં, આરતીમાં જોડાવ. અને આવો ભગવાન ઠાકોરજીની આપણે બધા આરતી તરફ જઈએ. વશલ કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી ઓમ જય સદગુરુ સ્વામી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય હરિ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મોહન મુરલી વાલા ઓ નંદલાલા મોહન મુરલી વાલા હે મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને